કે હું મારા મામાનું ધન લઈને ઓલા બાલ કાઠી અમરેલીના એ વયા ગયા છે હિરણની કાઠે જાતર વર ત્યાં ધીંગાણામાં જઈ રહ્યો છું. મારી વાત સાંભળો માગડમાં. તમે બાલ ચાવડા અંદર ધીંગણે જઈ રહ્યા છો. હા પણ મારી વાત સાંભળો. ત્યારે મારા મોલતની અંદર એકવાર મારા મોલતની અંદર એમ હા સોકટીયાને દાવ રમતા જાઓ માગડાવાળા. હું તમારા બરોબર કરી નાખો. માગડાવાળા તમારે ધીંગણે જવું તો દાવ બે રમતા જાઓ મારા મેલની અંદર. તો મારો વચન પણ જોઈએ છે. હા મારી વાત સાંભળો. लाइट उतराओ બરોબર છે પણ સાવર જ્યાં સુધી ધીંગાણામાંથી ના આવું ત્યાં સુધી આ પણગટ ના રે મારી રાહ જોઈને તારે ઉભું રહેવું પડશે. હા માગડાવા જ્યાં સુધી તમે ધીંગાણીને જાઓ છો જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી હું પણગટના આરે ઊભી રહીશ. એમ હા તમારી રાહ જોઈ. તો લે આ સાંભળો માગડાવા. માગડાનો કોલ છે. તમે ધીંગાણીને જઈ રહ્યા છો પણ મને કોલ આપતા જાઓ. આ મારો કોલ છે માગડાનો કે જ્યાં સુધી આ ધીંગાણામાં જઈને ના આવું ત્યાં સુધી આ પણગટ ના રે મારી રાહ જોઈને હા તમારી રાહ જોઈને ઊભી રહીશ. હા. આ પણગટની આરે પણ તમારો કોલ કદાચ અરે મારો કોલ કદાપી મીઠા થશે નહીં. હા અરે તમે કોલ દીધો બાપુના પગે પડીને હાલ્યા જાવ. તમારે જેવું હોય તો હમણાં પગે પડી તમે ચાલા જવા જઈ તમારું પાણી જોવા માટે તૈયાર થઈ જા. તૈયાર તારા છે બંધ કર મારી હમ સબ બોલે છે. અલા લીંબડી આવે લીંબોડી અને બાવળી આવે પૈડા. અલા તમે કાઠીડા મારા હમ હું લડો એ તો અમે લડી ગયા મોટલા કૈડા તો સાંભળી લે તારે કરણ હાક વાગે વીરની મરદ બેદારે પડે
એક સુરતની સમસેથી કાયર ઘણા કંપી રડે કાય રથો વીર છું કાય રથો વીર છું એક કાળ કરો કાળ છું મરણ કરે શું કહું કાળથી માં વિક્રમ પુત્રના ગઢતા ગાડર તણી વાળીને એ જઠવાઓ હાંભળો કાજ નથી તારે પુત્રને ગઢતા ગાડર તણી વાળીને હસે નસે નસમાં ખૂન આ એકલું કઈ પાણી ઉઠાવ સમજે જોઈ લે એ ભાઈ આ બોલે કોઈ નહીં બોલે મારામારી કરો ચાલો અલ્યા હવે તમે કેટલા જણ અમે બંને જણ છીએ હવે અમારે હારી હાથ છો અરે સોરી એટલે હવે સત્યની લડાઈ લડો સત્ય તમારામાં પાનનું બીડું ઉઠાવે અમારામાં પોળનું બીડું ને ઉઠાવે એ તમારાથી એક જણ તૈયાર થાય તમારાથી એક જણ તૈયાર થાય જો તમારો જણ જીતે તો ધન તમારું બરોબર છે. અમારો જણ જીતે તો ધન અમારું તો સાંભળી લે તારે હા પાનનું બીડું અને સોનાનો ટકો બી ઉઠાવી ફરીએ છે પેલી એ તમે તમારો ફેરવો અમારો પાન નહીં હોય આમને તો ઉઠાવી લીધો મેં આપણામાં ફેરવો પાનનું બીડું સોનાનો ટકો અલ્યા ભાઈ પાનનું બીડું લેતા સોનાનો ટકો પાનનું બીડું લેતા હારી ગયું લો અલ્યા ફેરવી દો પાનનું બીડું અને સોનાનો ટકો આપણામાં ફરે છે કેમ કોઈ છે તો ઉઠાવી હાલ ઉઠાવો સોનાનો ટકો અને પાન બીડું તમારો ભાણેજ કોણ કે નરવીર માંગલા હા બાપા તને મારો કોને કાઢ્યો પારકી થાપણ કહેવાય અરે સિર બચ્ચા કદી છુપાતા રહે નહીં મામા અરે મારા મારું કેવું માર બાપા તું પારકી થાપણ કહેવાય તું પાલું બીડું કાઢ અને આ ડોહાલ મુકામ કાઢ બોલે ભાઈ પેલે હા બેલે આ કોઈ જેઠવાના કુળનો લાગતો નથી આનું કુળ કોઈ જુદું લાગે છે જુદું લાગે છે આ જેઠવા કુળનો નથી લાગતો નથી બરોબર છે પરિવારની કોઈ જુદી છે આ છે ને પરિવારની કોઈ જુદી છે આ અમારો ભાણેજ વાળા વચ્છલો ધણી એ ભલવાળાનો દીકરો માંગે એ ભલવાનો દીકરો છે હવે હું એને મારવા વાળો તો હું છું જાઉં છું હવે અને એનો દીકરો એક કાઠી સમો હથિયાર ચલાવે છે એમને બરાબર છે બેલે હા બેલી આપણા સામે લડવા છું તો જો નાનો છે તારો જો મુશ્કેલ દોરો ફૂટો નથી બરાબર છે એટલે તને કહું છું તને કહું છું તું જીવતો પાછો જા કે તારી વટાની વેળા નથી પણ રોજ છે તારી માં તો એક પ્રદેશી પ્રેરણો તારા બાપની મારવા વાળો હું છું અરે તને ક્યાં ખબર છે કે સિંહ બચ્ચો ગરજતા કઈ ગાર્ડર તરી વાણી નથી છે નસો સોમલ હોય એકલું પાણી નથી અરે વાળાથી વાત તમે કાળા નર કોઈ કરશો નહીં એમ કઈક નરના ઉતારી નાખે મેં નાથ કે હું દુઃખ પમર દોરડો કારણ સાંભળ બેટા મારા કદાચ માણસના પગની અંદર હું દોરડા રૂપી પ્રગટ થઈ જાઉં ને તો 6 મહિનાનો ખાટલો કરી દઉં એ મારું કુળ છે તું તો સાંભળી લે જો તારા બાપને મારવા વાળો હું છું એમ હા અને તું એનો દીકરો મારી સામે આવ્યો છે એટલે હું તને કહું છું કે પેલો ઘા તને આપું છું જો પેલા ગામે તું મને મારીશ તો તારા બાપની વેરની વસૂલાત થઈ જશે જો પછી ભૂલેલા બેટા તો પછી બહુ બોલો છે કે કાઠે જીતો અને કાળો સમુદ્ર તરવા બરોબર છે બેલી છે મોટા ભાઈ હોશિયાર થઈ જા આજે વાત ભાણા હવે પાછી પાડી નાખા અને એને કાઠીને સહાર કરી નાખ અરે મામા હા આ તો વાળાય કુલ છે બરાબર છે હમણાં જ કાઠીને સહાર કરી નાખું છું બરાબર છે હોશિયાર હોશિયાર હવે ક્યાં મારી પદ્મા છે ત્યાં હમણાં જાઉં છું પદ્મા
પાછો જવું છે ને એટલે જોઈ લે હવે મરદનો ઘા ઘા કેમ થાય હવે ખબર પડશે તને મારો ઘા ખાલી ગયો એમ ખાલી જ ગયો ને જ્યારે મેં તને મારી બરસીનો ઘા ફેંક્યો ત્યારે તું ક્યાં ગયો હું કોરોના પેટ તળે દબાઈ ગયો હતો એમ તારો ઘા ખાલી ગયો તારો ઘા અને ખાલી ગયો. કાઠી બચો જીવતો રહી ગયો તો હોશિયાર હવે તારો ઘા આવી ગયો એમ હા. હોશિયાર થઈ જા હોશિયાર બોલો ભાણા મામા હા બોલો મામા બોલો બોલો ભાણા બોલો અરે ભાણા તું કોઈ દી તારું વાળા કોઈ દી ઘા ના ભૂલે ને તું ઘા કેમ ભૂલ્યો ભાણા મારું વાળાએ કુળ કદાપી ઘાના હા ભાણા કદાપી ઘા ના ભૂલે પણ સાંભળો સાંભળો મામા બોલ ભાણા જંગલ ની અંદર શિકાર કરવા જાતો બરોબર ત્યારે હરણા ને મારો છૂટા ભાલાનો હા, ભાલા, ભાલા. મેં કોઈ દી હાથું ભણે ભણે નથી. એટલે ત્યારે મામા મારો ઘા ખાલી ગયો છે ખાલી ગયો. મામા. ઓ મામા સાચી વાત છે ભાણા પણ મેં પછાડ્યો પણ નીરો ને એ માય આજ મામા માર્યો મૃગ કચુરી માંગડો ભૂલ્યો ભાણા ભાણા તે આસુ કો હણ્યો નહીં હા, મામા. પચાસ માય મારાનો મદદ કરશું માગડો. પણ ભાણા આમાં તો તારા કોણ વેરિયા થયા તે તારા- મામા સાંભળો મામા હા તમારી વેરણ કોણ કોણ થઈ જશે કોણ કોણ છે? વેરિયા તારી? કાઠીને હું ઘા મારવા ગયો હા, ભાણા. ત્યારે મારો પાઘડીનો આંટો આ વળની વળવાય મીટાઈ ગયો મામા વળવાજી, એટલે હું ઘા ભૂલી ગયો ઘા ભૂલી ગયા. અને ઈ ટાણે મને ઓલી પદ્માવતી પદ્મા એટલું કેજો મામા હા, ભાણા. ઓ મામા આવાજ છે ભાણા? મામા સામે પંડિત નારે એક પદ્માવતી મારી રાહ જોઈ ઊભી છે બરોબર, ભાણા. બોલ ભાણા, બોલ જલ્દી બોલ. કૃષ્ણા બોલે આજ ઓલા મરતા કીધું માંગડે મામા તારા સમાચાર જરૂર છે. હવે મામા ભાણા, તારી મારી અંતિમ છેલ્લી ઈચ્છા. એક ઈચ્છા છે કઈ ઈચ્છા છે? મામા ઓ મામા ભાણા બોલો ઠીક ઈચ્છા છે તમારી કે મારા સાડી સાસુ જે છો હા, મારા સાડી સાસુ. મામાની હા. સાકો કેટલી સાત રાખો. સાત સાકો હા. સાંભળો તો મારી છેલ્લી મુરાદ છે તારી મુરાદ બોલ ભાણા. સાંભળો એક પણ કઈ સંભળાવો કે મામા સોરો રમજો જોને સાત જરૂર. આજ ઓલા માંગડા ના મોસાળ તળી પણ સૌને જાજા રે બનજો એ જુલાલ આજ ઓલા મરતા કીધું માંગડે મામા હા, તારી જરૂર ઈચ્છા પૂરી. મામા. તારા સદગતિ આપ ભાણા. ઓહ મામા અરે મારો માગડા વાળો તીગડને ગયો છે
એની રાહ જોઈ હું પનગટને આરે ઊભી રહી છું. મારા માગણાઓ